આજે અમે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા છીએ. ચાલો અમારી સાથે તમને પણ મુલાકાત કરાવીએ. મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના પહેલા ડિપાર્ટમેન્ટ ભાષા ભવનની મુલાકાત લઈએ. ચાલો મિત્રો, હવે આપણે ભાષા ભવનમાં આગળ મુલાકાત લઈએ. આ ભાષા ભવનનો ડ્રિંકિંગ હોલ છે. અંદર જઈશું. અહીં કદાચ હાથ ધોવાનું પાણી આવતું હશે. હાથ ધોવાનું પાણી આવે છે. અહીં પાણી પીવાનું આવતું હશે. પાણી આવે છે. લાઈટો છે. હવે આગળ કશું મુલાકાત. ત્યાં ભાષા ભવનના બધા પ્રોગ્રામ થતા હોય છે. અહીંયા વિદ્યાર્થીઓ પ્રોગ્રામ કરતા હોય છે. ખુશો હોય તો અંદર ભાષા ભવનનો એસેમ્બલી હોલ જોવા મળે છે. કદાચ લોકોની સંખ્યાનો હોલ છે. આગળ આવીશું. પ્રોજેક્ટર દેખાય છે. સ્પીકર છે. જેબીએલના કદાચ સ્પીકર લાગેલા છે. બરાબર. હવે મિત્રો પછી ભાષા ભવનમાં આગળ જઈશું. મિત્રો મસ્ત બોલ હતો. હવે ભાષા ભવનના થોડાક રૂમો જોઈએ કેવા છે. ક્લાસરૂમ 05 છે. આપણે સીટ મળે છે બેસવા માટે. યસ મેમ, યસ સર. ઓકે. ના ના, ખૂબ સરસ. ચાલો મિત્રો આગળ જઈશું. એસી પણ છે. 2 એસી છે. પ્રોજેક્ટર છે. ચાલો આગળ જઈશું. મિત્રો, અહીં ભાષા ભવનની બહાર પેલું મસ્ત મજાનું મેદાન છે. અહીં ઓડિટોરિયમ જેવું જોવા મળે છે. ઘણા વૃક્ષો વાવેલા છે. ઘણા ખૂબ સરસ સરસ છોડો વાવેલા છે. આગળ જઈશું. આ જો 07 નંબરનો રૂમ છે. એ પહેલા જેવો જ છે. પહેલાના રૂમ જેવો જ છે. 08 નંબરનો રૂમ છે. આ ડોક્ટર આનંદ વસાવા પ્રોફેસરની તે ઓફિસ છે. 10 નંબરનો રૂમ. 11 નંબરનો. મિત્રો, હવે આપણે ભાષા ભવનના ઉપરના માળની મુલાકાત લઈશું. જોઈશું તો ખરા ઉપરનો માળ કેવો છે. આના જેવો સારો છે કે પછી સારો જ હશે. ચલો.
મિત્રો મસ્ત ફોન હતો. હવે આ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટનો પ્રોફેસરની ઓફિસ લાગે છે. અંદરથી આયા નથી આજે, દેખાય છે. આ પણ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટનો પ્રોફેસરની ઓફિસ છે. આ 21 નંબરનો રૂમ છે. આ પણ કોઈની ઓફિસ છે. પ્લેટ લાગી નથી. મિત્રો આપણે ભાષા ભવનની લાઇબ્રેરીમાં આવી ગયા છે. ચાલો તમને પણ લાઇબ્રેરી બતાવું. મિત્રો આ છે ભાષા ભવનની લાઇબ્રેરી. અત્યારે તો લોકોને 100 મિનિટમાં બનતું હોય છે. 100 મિનિટમાં બધે 17માં બધે. મિત્રો પહેલા માળની મુલાકાત લીધા પછી હવે આપણે બીજા માળ પર આગળ જઈએ. ચાલો મારી સાથે. મિત્રો બીજા માળ પર આપણે આવી ચૂક્યા છીએ. ચાલો આવું નંબર આ માળ પર એક્સપ્લોર કરીએ. રૂમ જોવા મળે છે. આપણે નીચે રૂમ જોયા એક પ્રકારના રૂમ જોવા મળે છે. એ બહુ ફરક નથી. ખરેખર મિત્રો અહીં ભણવાની તો મજા છે. અહીં ક્લાસરૂમમાં મેં એસી, આટલી મસ્ત બેન્ચીસો, એન્કરિંગ માટે ટેબલ, સ્પીકર, વાહ વાહ વાહ, આ સ્માર્ટ બોર્ડ, આ 100 ઇંચ સ્માર્ટ બોર્ડ છે મિત્રો. હવે આગળ જઈએ. એવી જ રીતે આપણા ત્યાં 26 નંબરનું રૂમ જોવા મળે છે. બધા રૂમ સેમ જ લાગે છે. એટલે આપણે અંદર જે ટાઈમ બગાડતા નથી. આ તો 28 નંબરનો ક્લાસરૂમ જોવા મળે છે.
વાત છે, દરેક ટેબલ પર અહીં ચાર્જિંગ માટે કેબલ આપેલા છે. બહુ વિચારીને બનાવેલું લાગે છે. દરેક ટેબલ પર ચાર્જિંગના કેબલ આપ્યા છે. એ પણ એક નથી આપ્યો, 3 કેબલો આપેલા છે. ચલો આગળ જઈશું હવે આપણે. મિત્રો આ ભાષા ભવનનો છેલ્લો રૂમ છે, એટલે છેલ્લો માળ છે. ઓફિસો ને એવું જોવા મળે છે કે કોઈ ફેકલ્ટી હોય એના માટે નાની નાની કેબિનો આપેલી છે. આ પણ ભાષા ભવનનો અનુભવ જોવા મળે છે. આમાં પણ 2 AC, આટલા નાના ક્લાસરૂમમાં પણ 2 AC આપેલા છે. વિચાર કરો ખાલી. આવી રીતની બેન્ચીસો છે. બરાબર છે. આ બધું બધી નાની નાની કેબિનો આવેલી છે અને આ બધું હવે ક્લાસરૂમ